નમસ્કાર દર્શક મિત્રો, આજે દક્ષિણ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોરદાર છે, કારણ કે નેત્રંગમાં ચૈત્ર વસાવાનો શક્તિશાળી કાર્યક્રમ અને તેમની સામે જ પીએમ નરેન્દ્ર મોદીની ડેડિયાપાડામાં મુલાકાત. શું આ માત્ર પ્રસંગયુક્ત કાર્યક્રમો છે કે પછી કંઈક મોટી રાજકીય જેસબો સેટ થઈ છે? ચાલો આજે તમને બધું કહીશું જે કદાચ બીજા કોઈ કહેશે નહીં. નેત્રંગમાં આજે એક જ નામ ગુંજી રહી છે, ચૈત્ર વસાવા. આમ તો તેઓ દરેક કાર્યક્રમમાં લોકોને જોડી જેલે છે, પણ આ વખત તમને કંઈક અલગ. મોટી ભીડ, તાળીઓનો ગડગડાટ, યુવાનોનો ઉત્સાહ. ચૈત્ર વસાવે આ મંચ પરથી કહ્યું એવું કે આજુબાજુના ગામોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મિત્રો, ચૈત્ર વસાવાની સ્પીચનો ટોન જુઓ. એક તરફ વિકાસ, બીજી તરફ સ્થાનિક પ્રશ્નોની સીધી વાત. આ જ ભાષા લોકોની દરેકના દિલની વાત લાગતી હોય એમ લાગે છે. અને એ જ દિવસ પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા ડેડિયાપાડામાં. ડેડિયાપાડામાં મોદીજીનો પ્રવાસ માત્ર એક કાર્યક્રમ નહીં, એક મેસેજ છે. રાજ્યમાં મોટી ચૂંટણીની ઝલક. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારને ખાસ ફોકસ કે પછી કોઈ નવી સ્કીમની મોટી જાહેરાત. મોદીજીના કાર્યક્રમનું ટાઈમિંગ સામાન્ય રીતે સાધુ લક્ષ્ય વચ્ચે, અને એ જ કારણથી લોકો એનું સિમ્બોલિક અર્થ કાઢી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ, ચૈત્ર વસાવાનો જોરદાર કાર્યક્રમ પણ આજે અને પીએમ મોદીની મુલાકાત પણ આજે. આ કોન્ફિડન્સ એ છે કે પછી રાજકારણની ટાઈમિંગની ગેમ શરૂ થઈ ગઈ છે. રાજકીય વિશ્લેષકો કહે છે દક્ષિણ ગુજરાત હવે હોટસ્પોટ છે. દરેક પાર્ટી પોતાની પોઝિશન મજબૂત કરવા હલચલમાં લાગી છે. સ્થાનિક લોકો કહે છે વિકાસની વાતો ઘણી સાંભળ્યા, હવે અમને પરિણામ જોઈએ. અન્ય લોકો કહે છે રાજકારણ ગરમાઈ રહ્યું છે, પણ આ વખતે મતદાર વધારે સમજદાર છે, અને યુવાનો જે આપણા વિસ્તાર માટે કામ કરે છે એ જ આપણો છે. એટલે ચોક્કસ એ છે કે ચૈત્ર વસાવા હોય કે પીએમ મોદી, દક્ષિણ ગુજરાત હવે કેન્દ્રમાં છે. આગામી દિવસમાં રાજકીય સીન આગ જેવું ગરમ થવાનું છે. કોઈ મોટી જાહેરાત, કોઈ મોટો ફેરફાર, કઈ પાર્ટીની ચાલ, આગળ ઘણું અનફોલ્ડ થવાનું છે. મિત્રો, તમને શું લાગે છે? ચૈત્ર વસાવાનો કાર્યક્રમ વધુ અસરકારક હતો કે પીએમ મોદીની મુલાકાત વધુ હાઇલાઇટ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અરે આ શું ચાલી રહ્યું છે? આ ફક્ત કાર્યક્રમ છે કે મોટી રાજકીય ચેસબોર્ડ? અને એ ચેસબોર્ડમાં કોઈ ચાલ રમે છે કે નહીં? આ વિડીયો પૂરો જુઓ, કારણ કે અંતે એક એવો ટ્વીટ છે જે તમને સબસ્ક્રાઇબ કરી નાખશે. નેત્રંગમાંના મેદાને આજે ભરાઈ ગયો હતો. ભીડ એવી કે લોકો કહે ભાઈ આ પ્રોગ્રામમાં તો પગાર વિના મૂકવાની જગ્યા ન હતી. ચૈત્ર વસાવાની એન્ટ્રી થાય છે, લાઉડસ્પીકર ધડાકો કરે છે, લોકો ઊભા થઈ જાય છે, ફોનની લાઇટ ઝબૂત થવા લાગે છે, અને ચૈત્ર વસાવા એક જ લાઇનથી જુદો ધડાકો મારે છે. આ વિસ્તારના વિકાસની વાત હવે કોઈ રોકી શકશે નહીં. ભીડ ટકો, તાળીઓ પડક, યુવાનો ચૈત્રભાઈ. ચૈત્ર વસાવાના મુખ્ય મુદ્દા: આદિવાસી વિસ્તારના વિકાસની પ્રતિજ્ઞા, નોકરી, રસ્તા, પાણી મુદ્દાની વાત. કેન્દ્ર સામે પણ સીધી પરંતુ સાવે ટકવો. લોકોની વચ્ચે આપણા માણસનો ઇમેજ વધુ મજબૂત. ચૈત્ર વસાવાનો આ શોક એક મેસેજ હતો. ગણો કે નેત્રંગમાં નવી લીડરશિપ ઊભી થઈ રહી છે. ડેડિયાપાડામાં પીએમ મોદીનું આગમન એક ઇવેન્ટ નહીં, એક સિંગલ છે. મોદીજી જ્યાં ઉતરે ત્યાં રાજકીય ભૂકંપ આવે છે, અને આ વખતે તેઓ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કેમ આવ્યા? બધાને એક જ સવાલ, શું આ ચૂંટણીની તૈયારી છે? પીએમ મોદીની સ્પીચમાં આ જ કેટલીક લાઈનો હતી. વિકાસનો જોર, આદિવાસી કલ્યાણ પર ભાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી જાહેરાતની શક્યતા, સૌને જોડવાની અપીલ. ભીડમાં લોકો કહેતા સાંભળ્યા મોદીજી આવે એટલે હવે કોઈક મોટું થવાનું છે. મિત્રો, રાજકારણમાં ટાઈમિંગ બહુ મોટું હથિયાર છે. ચૈત્ર વસાવાનો પ્રોગ્રામ પણ આજે, મોદીજીનું એડ્રેસ પણ આજે. શું આ માત્ર યાદૃચ્છિક છે કે કોઈ પાર્ટી પોતાની શક્તિ બતાવવા ઉતરી ગઈ છે? રાજકારણ તો બોલતા નથી, પણ લોકો કહી રહ્યા છે આ તો પાવર શો છે ભાઈ. નેત્રંગ 20 ડેડિયાપાડા, ચૈત્ર 20 મોદી, લોકલ ઇમેજ 20 નેશનલ ફેસ. આદિવાસી મત વિસ્તાર, રાજકીય સોનાની ખાણ. ગામવાળાનો અવાજ, ભાઈ અમને કોણ આવે એ કરતાં કામ આવવું જોઈએ. યુવાનોનો અવાજ, આ વખતે જે એકચ્યુઅલ ડેવલપમેન્ટ કરે તે જ અમારા મત હકદાર છે. મહિલાઓનો અવાજ, હવે વચનો કરતાં સાચું કામ જોઈએ. લોકોના ટોન પરથી લાગે છે કે આ વિસ્તાર મૂડમાં છે, અને આ મૂડ કોઈ એક તરફ બ્લિન્ડ નહીં, વિચારશીલ છે. તો મિત્રો, તમને એક મહત્વની વાત કહું, દક્ષિણ ગુજરાતની સીટો હવે દરેક પાર્ટી માટે વીઆઈપી સીટો છે. બંને પક્ષો, સ્થાનિક નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ બંને જ પોતાની પકડ બનાવવા મેદાનમાં ઉતર્યા છે. ચૈત્ર વસાવાનો ઉછાળો પ્લસ મોદીજીનો પ્રભાવ, દક્ષિણ ગુજરાત બન્યું રાજકીય યુદ્ધ ક્ષેત્ર. આજના બે કાર્યક્રમો અપનો ગેમ રૂપરેખા, ટ્રેલર અને પિક્ચર હજી બાકી છે.
મિત્રો હવે તમારા માટે સવાલ, તમારી નજરે વધુ અસરકારક કોણ લાગ્યો? ચૈત્ર વસાવાનો લોકલ પાવર શો કે પીએમ મોદીની રાષ્ટ્રીય અસર? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો. ચૈત્ર વસાવાનું જન્મેદની પર ચડાકો અને પીએમ નરેન્દ્ર મોદીની રાજકીય ચાલ, આ બે વચ્ચે એક નાજુક પણ ભયંકર રાજકીય દોરો ખેંચવાનો ખેલ ચાલી રહ્યો છે. આ ખેલ સામાન્ય માણસ ન જોઈ શકે, પણ આજે આપણે તેને સૂક્ષ્મ રીતે સમજાશું. ચૈત્ર વસાવા આજે માત્ર ભાષણ નથી આપતા, તેઓ એક સ્થાનિક શક્તિ ઊભી કરી રહ્યા છે. તેમનો કાર્યક્રમ એટલો મોટો કેમ? એટલી ભીડ ક્યાંથી? એટલા યુવા ઉત્સાહ શા માટે? કેમ કે નેત્રંગના લોકો ઘણી વારથી કંઈક ને અનકહેલું કરી રહ્યા હતા અને આજે એ ભાવના વિસ્ફોટ થઈ છે. ચૈત્રના શબ્દો, તમારી લડાઈ મારી લડાઈ છે. આ લાઈન એ ભીડને ઇન્જેક્ટ કરી નાખે છે. કેમ? કારણ કે લોકો પહેલી વખત એમ અનુભવતા ન હતા કે આપણા વિસ્તારમાંથી ઉભેલા નેતા પોતાની જાતની ભાષામાં બોલે છે. આદિવાસી ભાવના, અસંતોષ, સ્થાનિક પ્રશ્નો બધા જ આજે પ્રકાશમાં આવ્યા છે. બીજી તરફ ડેડિયાપાડામાં મોદીજીનો કાર્યક્રમ. મોદીજી જ્યાં જાય ત્યાં રાજકીય સિગ્નલ છુપાયેલો હોય છે. ડેડિયાપાડો સામાન્ય ગામ નથી, આ દક્ષિણ ગુજરાતની રાજકીય ધમની છે. પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું તે કદાચ સામાન્ય લાગ્યું હોય, પણ ભાષાની ટાઈમિંગ, સ્થાન, શબ્દોનું સિલેક્શન, આ બધું પ્રેક્ષકો કરતાં રાજકીય દિબાંગ માટે મોટું હતું. તેમના ભાષણમાં 3 મેસેજ હતા. કેન્દ્ર સરકારના આ વિસ્તારને ભૂલી નથી, આદિવાસી વિકાસ અમારી ટોચની પ્રાથમિકતા છે, કોઈને ગેરમેસેજ ના રહે, દક્ષિણ ગુજરાત બીજેપીનો કિલ્લો જ રહેશે. આ મેસેજો સીધા ચૈત્ર વસાવા અને અન્ય ઉભરતા સ્થાનિકો નેતાઓ પર તરફ સંકેત કરતા હતા. આ કોન્સિડન્ટ નથી. 2 મોટા કાર્યક્રમો, એક જ દિવસ, એક જ વિસ્તાર, એક જ ટાઈમ ફ્રેમ. આ છે પાવર ઓફ લોકલ પાવર. નેશનલ વીસ રજિશનલ મોદી વીસ ચૈત્ર વસાવાનો ટક્કર. દક્ષિણ ગુજરાતમાં હવે બંને પક્ષો એક જ સંદેશ આપતા દેખાઈ રહ્યા છે. આ વિસ્તાર હવે રાજકીય મોન નહીં કે રિજન છે. તો મિત્રો, તમને શું લાગે છે આમાંથી કોણ આપવું જોઈએ? કારણો 3 છે. અપકમિંગ ઇલેક્શન, દક્ષિણ ગુજરાતની સીટો પરિણામે બદલી શકે એટલી મહત્વની બનતી જાય છે. ટ્રિબલ વોટ બેંક, આદિવાસી મતદાન હવે કોઈ એક તરફ લીડ નથી, તેમની માંગ વચનો નહીં કામ કરે, તેથી પાર્ટીઓ દોડે છે. લોકલ લીડર્સ રીચિંગ, ચૈત્ર વસાવા જેવા નેતા યુવાનો અને જનતા વચ્ચે ઝડપથી લોકપ્રિયતા વધી રહી છે. આ બીજેપી અને અન્ય પાર્ટીઓ માટે એલાર્મ છે. આગલા મહિનાઓમાં જો ચૈત્ર વસાવાની લોકપ્રિયતા વધે તો તેમની સામે પદના નેતા વારંવાર મુલાકાત લેશે. બહુ મોટી જાહેરાતો આ વિસ્તારમાં થશે. રાજકીય નિર્ણય પણ ટ્રિબલ પ્રેડ પર સીટ્સ થશે. અને જો પીએમ મોદીની મુલાકાત મેસિવ ઇમ્પેક્ટ લાવશે તો બીજેપી ટ્રિપલ બ્લેડ ફરીથી ઓન કરવા ચુંબનથી વધારશે. નવી યોજનાઓની જાહેરાત થઈ શકે છે. મોટી રેલીઓ આવશે. જાહેર મન એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. યુવાનો કહે છે હવે વચનો નહીં, કંપની નોકરીઓ રોડ જોઈએ. માતાઓ કહે છે અમે પાણી અને હોસ્પિટલ માટે લડીએ છીએ, રાજકારણ કોણ કરે એ પછી. વૃદ્ધો કહે છે બધા હવે પણ કામ કરનારા જીતે છે. લોકો આજે પહેલાં કરતાં વધારે જાગૃત અને સમજીને મત આપનાર બની ચૂક્યા છે. મિત્રો, આજનો દિવસ દક્ષિણ ગુજરાતના રાજકારણનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. નેત્રંગનો તડાકો, ડેડિયાપાડાની રાજકીય ચાલ, આનું પરિણામ આપણને થોડા મહિનામાં દેખાશે. કોણ જીતશે, કોણ હારી જશે, કઈ દિશામાં ટ્રિપલ બેટ થશે, આ બધું બોનમાં નહીં રહે, બધું જાહેરમાં આવશે. હવે તમારી વાત, તમને લાગે છે દક્ષિણ ગુજરાતમાં વાસ્તવિક લહેર કોણની છે? ચૈત્ર વસાવાની લોકલ તાકાત કે પીએમ મોદીની રાષ્ટ્રીય અસર? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં દરેક તોફાન સાયન્ટિફિક જન્મ છે અને આજે દક્ષિણ ગુજરાતમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે. ચૈત્ર વસાવાનો નેત્રંગમાં જોરદાર કાર્યક્રમ અને એ જ દિવસ પીએમ મોદીની ડેડિયાપાડામાં મુલાકાત. આ 2 ઘટનાઓ ફક્ત કોઇન્સિડન્ટ નથી, આ બંને એક જ રાજકીય મંચના એપિસોડ છે જ્યાં ખેલાડી અલગ છે પણ એ જ ગેમ બોર્ડ પર ચાલી રહી છે. ચૈત્ર વસાવાના કાર્યક્રમમાં આવી ભીડ, એવી ઘટના, એવું યુવાનોનું તેવું, આ બધું એક રાતમાં નથી બન્યું. એના પાછળ છે 3 કારણો જે કોઈ સમજતું નથી. પણ અહીં હું તમને પહેલી વાર ખુલાસો કરવાનો છું. આદિવાસી વિસ્તારમાં લોકો લાંબા સમયથી છૂટા થઈ રહ્યા હતા. રોજગાર, જમીન, મૂળભૂત સુવિધાઓ, આ બધું ચારે બાજુ બોલાતું હતું પણ સાંભળતું કોઈ ન હતું. ચૈત્ર વસાવા પ્રેસિડેન્ટનું મિરર બની ગયા હતા. આ વખતે ટ્રિપલ પ્લેડ એક મોટો મુદ્દો બની રહ્યો છે. તેમને એવું લાગે છે કે અમારી ઓળખને દેખાડવા માટે હવે આપણે માણસ જ આગળ આવવો જોઈએ. ચૈત્ર વસાવા રીલ્સ, ક્લિપ્સ, સ્પીડસેટ ટ્રિબલ યુવન્સમાં ફાઇલ જેવા ફેલાઈ રહ્યા છે. યુવાન ચૈત્રભાઈ એ આવે ત્યારે ફટાકડા એવું એનર્જી લઈને આવે છે.
પીએમ મોદી ડેડિયાપાડામાં કેમ આવે? જ્યારે રાજકીય એનાલિસ્ટે પૂછ્યું, તેમણે જવાબ આપ્યો, મોદીજી ટ્રિપલ બેટને રિક્ષા બેટ કરવા આવ્યા છે. આ કાર્યક્રમમાં મોદીજીની 3 લીટીઓ સૌથી વધારે ધ્યાનમાં ખેંચી. આ વિસ્તારના લોકો માટે અમે કંઈક છોડ્યું છે. આ ડેવલપમેન્ટ ક્રેડ અને મેસેજ હતો. આ દિવસ ગુજરાતની શાન છે. આ ટ્રિપલ સેન્ટિમેન્ટ કાર્ડ હતો. અમારી સરકાર તમારા ઘેર સુધી પહોંચી. ઇલેક્શન પ્રેપરેશન કાર્ડ હતું. મોદીજીનો કાર્યક્રમ જ્યારે ચાલતો હતો એ જ સમયે રાજકીય સૂત્રો કહે છે ટ્રિપલ એરેસમાં પોલિટિકલ રેડર ઓન થઈ ગયું. મિત્રો, આજે દક્ષિણ ગુજરાતમાં 2 શક્તિઓ વચ્ચે સાયલેન્ટ વોર ચાલી રહ્યો છે. લોકોનો ભાઈચારો, ટ્રિપલ પ્રેડ, લોકલ ઇસ્યુ પોસ્ટ ઇમોશનલ કન્સ્ટ્રક્શન, ભીડની એનર્જી, ડેવલપમેન્ટ એજન્ડા, બ્રાન્ડ મોદી, સ્ટ્રોંગ ઓપોઝિશન, નેશનલ ઇન્ફેક્શન. લોકલ પાવર હંમેશા ઊંડા લાગે છે પણ નેશનલ પાવર પહોળી હોય છે. આ બંનેની ટક્કર આવતા મહિનામાં ઐતિહાસિક બનવાની છે. મિત્રો, રાજકારણમાં એક જ દિવસીય કાર્યક્રમ એ લડાઈને સંકેત છે. એમ કહે છે અમે પણ છીએ અને તમે પણ જોયા જાઓ છો. આ પાવર શું છે અને પાવર શું અમે હંમેશા ક્રોડ ઓપ્શન પર સમાય છે. નેત્રંગમાં ભીડ, VS ડેડિયાપાડામાં પીએમનો પ્રભાવ. આ દુબો की तुलना लोग अपने दिमाग में खुद ही कर रहे हैं. લોકો તો સીધી વાત કરે છે. ચૈત્ર વસાવા જમીન પર છે. મોદીજીનું નામ તો ભારે જ છે પણ હવે કામ કરનારા જોઈએ, નામ નહીં. યુવાનો બોલે છે ભાઈ ટ્રિપલ ડેવલપમેન્ટ એકચ્યુઅલ જોઈએ. મહિલાઓ બોલે છે પાણી, આરોગ્ય, પેન્શન આ બાબત પર તરત જ જોઈએ. વૃદ્ધો બોલે છે જે સાંભળે એ અમારો. આજના લોકો બહુ ચતુર છે. તેમના માપદંડ બદલાઈ ગયા છે. આગામી 3 થી 6 મહિનામાં દક્ષિણ ગુજરાતના રાજકારણ માટે ઐતિહાસિક બનવાના છે. મોટા નેતાઓ ટ્રિપલ બેટની વારંવાર મુલાકાત લેશે. મોટી જાહેરાતો આવશે. સોશિયલ મીડિયા કેમ્પિંગ્સ વચ્ચે ચૈત્ર વસાવા પ્રાંગણમાં વધુ જનમત મેળવી શકશે. ટ્રિપલ વિથ ડેવલપમેન્ટ નેરેટિવ ઊંડું થશે. રાજકારણની શરૂઆત આજે નેત્રંગ અને ડેડિયાપાડાથી શરૂ થઈ ગઈ છે. મિત્રો, જો તમને લાગે છે અવાજના બંને કાર્યક્રમો એક જ દિવસના ઇસ્યુ હતા તો તમારી ભૂલ શું છે? આ રાજકારણની આગામી મોટી લડાઈનો પ્રારંભિક અધ્યાય છે. આગળ શું થશે? કોણ ઊભું રહેશે? કોનો પ્રભાવ કરશે? આગામી લોકોની મૂડ, આગામી રમત, આગામી લહેર, આ બધું હવે આપણા ધીમે ધીમે ખોલવાનું છે. અને યાદ રાખજો, દક્ષિણ ગુજરાત હવે માત્ર વિસ્તાર નહીં, પોલિટિકલ બેટલીફિલ્ડ બની ગયું છે. મિત્રો, તમને શું લાગે છે? ટ્રિપલ બેટમાં સાચી લહેર કોની? ચૈત્ર વસાવાનો ઉછાળો ઇલેક્શન બદલી શકે છે. પીએમ મોદીની મુલાકાતથી સમીકરણ બદલાશે. તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, આવા ધમાકેદાર વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.